પરમાત્મા કે તમારી સાથે વાતો કરે છે. હા, મારા ઘરે આવો ને તમે અચાનક, અને જો છાનામાના મારા ઘરની બહાર બારી આગળ ઊભા રહો ને તો તમને મારી પહેલી બારી પડે છે મારા ભગવાનના રૂમની, અને એમાં જ હું સૂવું છું ને એમાં જ મારે ભગવાનની સ્થાપન છે. હું મારા લાલાની જોડે બધી જ વાત કરું. હું સાડી પહેરું ને તોય એને પહેલાં પૂછું, આ સાડી સારી લાગે છે? જો કોઈ સાંભળે ને બહારથી તો કાં તો એમ સમજે કે એના ઘરમાં એક પુરુષ છે, અને કાં તો એમ સમજે કે આ ગાંડી થઈ ગઈ છે. આવું સમજે મને. પણ હું ગાંડી છું તો ગાંડી, મને આ રીતે જીવતા આવડી ગયું છે. આવું જો જીવતા તમને આવડી જાય ને, કે તમારામાંથી કોઈને પણ આવડી જશે ને, તો જીવન ધન્ય થઈ જશે. પછી તમારી ચિંતાઓ બધી છે ને એ લઈને ચાલશે. હા, નહીંતર ચિંતાઓ એટલી બધી સમાજમાં હોય છે ને. એમાં પણ એક સ્ત્રીએ 2 બાળકોને મોટા કરવાને, એમને ભણાવવા ગણાવવાને, એમના લાઈન પર લગાવવાને, હા, એટલે એ બહુ મોટી વાત હોય છે. અને હું એ જંગ જીતી ગઈ છું. કેના પ્રતાપે? મારા વાલાના પ્રતાપે. જેણે ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો છે ને 7 વર્ષે, એની મને ખબર પડી ગઈ છે કે આ છે ને, આ જગતનો નાથ મારું પણ બધું જ નિર્વાહ કરી લેશે, મને કોઈ તકલીફ નહીં આવવા દે. અને એટલે હું ગાંડી થઈને એને પૂછું, જો ચાંદલો કર્યો છે બરાબર થયો છે? સાડી પહેરી છે, આ સાડી વધારે ભપકો નથી લાગતો ને? ઝાક જમાડ નથી લાગતું ને? આ બધું નોર્મલ છે ને?